મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, જ્ઞાનોદય સતપ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીર વિહારી, સંસારે આ અસંસારી, નિર્વાસની શક્તિ બ્રહ્મચારી, નિજ સ્વરૂપ દાની બલિહારી, કેવળ જ્ઞાન કલા, મુક્તિ વિધાયક ગાન, મંગલમય તુજ નામ, જાણે છે તે સઘળું છતાંય, મૌન વાચે સ્વરૂપ પાયે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાયે, અજોડ ઉપાદાન, મોક્ષ નગદ વરદાન, મંગલમય તુજ નામ. છેલ્લું સિમ્પલ સીધું આપણને આપી દીધું છે કે હવે અંદરના પ્રગટ દાદાની ભક્તિ કરો. એ ભક્તિ જેટલી થતી જશે તેટલો વ્યવહાર તમારો બહુ સહેલાઈથી ચોખ્ખો થતો જશે. દાદાએ એ અંદરના દાદાની ભક્તિ કરીને 30 વર્ષ ભક્તિ કરીને 2.5 ડિગ્રી પૂરી કરી. આપણે વિચાર કરો, 30 વર્ષ અને 2.5 ડિગ્રી પૂરી કરી, આપણી 40 ડિગ્રી બાકી છે, તો કેટલો ટાઈમ લાગે તે જોઈ લઈએ. ગુણ્યા 30 બોલો, એટલે 1200. હા, તો 480 વર્ષ લાગશે. પણ દાદા અહીંયા આપણે શું કીધું છે, સમજવાની વાત છે કે તમને અક્રમ મળ્યું છે, મારો તો ક્રમનો પુરુષાર્થ છે. આ વિચારવાની વાત છે.
આપણને જે મળ્યું છે તે આખું જુદું છે. એટલે આપણે ખાલી કહીએ કે 40 × 30 ડિવાઇડેડ બાય 2.5 જય 2.5 સચ્ચિદાનંદ. ડિગ્રી એમને કરી. કોણ સમજણ પડી? તો આ ગણતરી પ્રમાણે 480 વર્ષ બતાડે છે. પણ આપણને ભડકવાની જરૂરત નથી. એનું કારણ એ છે કે આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે. બોલો, એટલે અક્રમ વિજ્ઞાન મળેલું છે ને, એટલે જે અનંત અવતાર લાગે તેને દાદા 1 કલાકમાં નિવેડો લાવી દીધો આપણો. એટલે આ દેખીતા 480 વર્ષ એટલે 500 વર્ષ ગણો ને, 500 વર્ષનો પુરુષાર્થ આપ્યો આપણને દેખાય એવું. પણ આપણને એ સીધી ભક્તિ મળી છે, અક્રમ સ્વરૂપે મળી છે. એટલે એ શું કહેવાય, ઇનસિગ્નિફિકન્ટ થઈ જાય છે. 480 નો આંકડો કે 500 વર્ષનો આંકડો આપણને લાગુ પડતો નથી. અને દાદાએ કીધું ઉત્કૃષ્ટ એક જ ભવમાં તમારો ઉકેલ આવે. હવે એક ભવના વર્ષો કેટલા હોય? જો ભરત ક્ષેત્રના ગણે તો 100 વર્ષ ગણે. એટલા બધા નથી. દાદાએ તો કીધું તમારી તાકાત હોય તો 2 ઘડીમાં ઉકેલ લાવી દો. 2 ઘડી એટલે 48 મિનિટમાં. 480 કલાક નહીં, 48 મિનિટમાં ઉકેલ આવી જાય એવું આ અક્રમ વિજ્ઞાન આપણને મળેલું છે. એવા દાદા મળેલા છે. એવા શું કહેવાય, યશ નામ કર્મ જબરજસ્ત યશ નામ કર્મ વાળા દાદા મળેલા છે આપણને. હવે બોલો, ક્યાં 480 કલાક અને ક્યાં 48 મિનિટ? આટલું અક્રમ વિજ્ઞાન સક્ષમ છે. હવે એને તમારે જેટલું કરવું હોય, જેટલું ખેંચાવવું હોય એટલું ખેંચાડો, ને જેટલું સંકોચાવવું હોય તો 48 મિનિટમાં એનો જવાબ છે. આવા દાદા ફિઝિકલી જતા રહ્યા છતાં આજે એમનું યોગ બળ આપણા બધાની અંદર પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે કામ કરી રહ્યું છે. હવે આપણે કાચા થવું નથી. દાદા શક્તિ આપો, બીજું કંઈ જાણું નહીં, બસ આપની શક્તિ. એટલે એ નક્કી કરીને આપણે લાગી જઈએ. ખ્યાલ આવ્યો? આ હિસાબ આપણે એમ્પિરિકલ એટલા માટે કરવાનો કે આપણી બુદ્ધિ આપણને જે પૂછવે છે કે ઇમોશનલ કરે છે ને, લાગણીશીલ કરે છે, તે આપણે લાગણીશીલ ના થઈએ અને પુરુષાર્થમાં લાગી જાય. આપણો પુરુષાર્થ સામાન્ય નથી. આ ફરી ફરી પોતાને યાદ દેવડાવવાની જરૂરત છે. આપણો પુરુષાર્થ અક્રમ પુરુષાર્થ છે, કે કોઈ એને કોઈ શરત લાગુ પડતી નથી, કોઈ કન્ડિશન લાગુ પડતી નથી. દાદા કે તમારી વારે વારે એવું છે. એટલે આપણે તો બસ દાદા પાસે શક્તિ માંગીએ કે આ 48 મિનિટ આપણી સિદ્ધ થાય. કૃપા કરજો, આશીર્વાદ આપજો, સંગ બળ આપજો. મારો નિશ્ચય છે. અને બસ આપણે એ અક્રમ વિજ્ઞાનને માણીએ, એવી આદર્શતા આપણી અંદર ખુલ્લી થાય કે જગતના લોકોને દાદાના ગયા પછી પણ એ જ દાદાનો અનુભવ થાય. એ પ્રાર્થના સાથે, ભાવ સાથે. જય સચ્ચિદાનંદ.